નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભાભર મામલતદારને ક્ષત્રિય રાજપૂત સમાજે આપ્યો આવેદનપત્ર, પુરુષોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા કરી માંગ। થરાના માંડલા ગામના મંદિર ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો। પોલીસે 3 શખ્સોની કરી અટકાયત। બનાસકાંઠા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા તંત્ર રાખશે બાજ નજર। જિલ્લામાં વધુ 674 સીસીટીવી કેમેરા લગાવાશે। રબારી સમાજના 2 આગેવાનોએ સમાજ સમક્ષ કરી વોટની અપીલ। કુવાભાઈએ ભાજપ તો ઠાકરજીભાઈએ કોંગ્રેસ માટે વોટ માંગ્યા। પુરુષોત્તમ રૂપાલાના વિરોધની આગ, ભાજપ માટે બની મુસીબત। ઠેર ઠેર ભાજપ વિરુદ્ધ લાગ્યા બેનરો। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ભાભર મામલતદારને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા સામે આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાભર મામલતદારને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરાઈ। મોટી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરી પુરુષોત્તમ રૂપાલા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું કે ક્ષત્રિય રાજપૂત સમાજને ટિપ્પણી કરવા બદલ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે। જોકે ક્ષત્રિય સમાજને ટેકો આપીને માલધારી સમાજના યુવાનોએ પણ રૂપાલાની ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢી કાર્યવાહીની માંગ કરી છે। ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને માલધારી સમાજ પણ સખત શબ્દોમાં વખોડી નાખે છે। સમગ્ર રાજપૂત સમાજમાં એક રોષ જોવા મળી રહ્યો છે। તો ભાજપ મોવડી મંડળે વિચારવું જોઈએ કે રાજપૂતો સમાજ છેકથી ભાજપ સાથે વરેલો સમાજ છે, તો એમણે પણ એક રૂપાલા કરતા સમાજને પ્રાધાન્ય આપી અને રૂપાલાની ટિકિટ કેન્સલ કરવી જોઈએ, જે સમગ્ર રાજપૂત સમાજની અને દરેક સમાજની લાગણી દુભાઈ છે, દરેક સમાજની માંગણી છે। આજે ભાભર મામલતદાર કચેરી ખાતે સમગ્ર ભાભર તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે રૂપાલા સાહેબ લોકસભાના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે અમે માગણી કરીએ છીએ અને સમગ્ર ગુજરાતના રાજપૂત દરબાર સમાજ દ્વારા આક્રોશ ચાલી રહ્યો કે એમની ટિકિટ રદ થાય। અમારી હમણાં 2-3 દિવસ પહેલાં પુરુષોત્તમભાઈ રૂપાલા કેન્દ્ર મંત્રી છે, તેમણે જાહેરમાં ક્ષત્રિય સમાજ વિશે બેન બેટીના જે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે એ બદલ અમે એનાથી ખૂબ ગુસ્સે થયેલા છે સમાજ, અને એ બાબતમાં જે રૂપાલાની ટિકિટ રદ થાય એ બાબતમાં અમે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે। એમની ટિકિટ તાત્કાલિક રદ થવી જોઈએ અને કોઈ નવો ઉમેદવાર આવવો જોઈએ, એ અમારી માગણી છે સરકારને। દેવદર થરા હાઈવે ઉપર ચાલુ કારમાં અચાનક આગ લાગતા 4 લોકોનો આબાદ બચાવ થયો। દેવદર થરા હાઈવે ઉપર વખાત જેટકો વીજ કંપની નજીક આજે અચાનક વેગન આર કારમાં અચાનક આગ લાગી હતી। આ ઘટનામાં કાર આગના હવાલે થતા કાર સંપૂર્ણ પડીને ખાખ થઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ કારમાં 4 લોકો ચાંગાથી દેવદર તરફ લગ્ન પ્રસંગમાં જતા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી। જોકે સમય રહેતા કારમાં સવાર લોકો નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થરા ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। આગનો બનાવ બનેલો એટલે અમને નગરપાલિકામાં ફોન આવેલો અને અમે તરત જ ફાયર લઈને આવ્યા। અત્યાર સુધી તો આગ તો કેવું હોય કે તો 2-5 મિનિટની અંદર તો બધું થઈ જાય, પણ છતાં કંટ્રોલ કરી દીધો, કોઈ જાનહાનિ થઈ નથી। હું ચોગાથી વહેલા સવારમાં નીકળ્યો હતો લગ્ન પ્રસંગમાં, અને તે ટાઈમે ગોઠડા નજીક આવતા હતો ત્યારે અશુબાનું કંઈ ખબર પડવા નહીં, અંદરથી આગના ધુમાડા નીકળતા હું ગાડીના દરવાજા ખોલી પરિવાર સાથે હતો અને બારે ખોલી અને પરિવારને સાઈડમાં કરી અને આજુબાજુમાં સાધન આવતા હતા અહીંયાને એક વાળા ઊભા રાખી અને ગાડીને હળગવાનું ચાલુ હતું। પછી થરા નગરપાલિકામાં મેં ફોન કરી ફાયર બ્રિગેડને બોલાવી અને તેને તે જગ્યાએ ઓલવાઈ અને આગ સમેટાઈ બંધ કરી। તેથી
તમામ ગાડી નંબર છે GJ 845 અને ચોગાથી રમેશભાઈ હરજીભાઈ ગોમ ચોગાનો વતની છે. બનાસકાંઠા જિલ્લામાં યુવકને દોરીઓથી બાંધેલી હાલતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેમ આસપાસ લોકોના ટોળા એકત્ર થયેલા જોઈ શકાય છે, જેમાં યુવકને બાંધીને માર માર્યાનું પ્રથમ દ્રષ્ટિએ અનુમાન લગાવી શકાય છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ વિડીયો થરાદ તાલુકાના લવાણા ગામનો હોવાનું કહેવાય છે, જેમાં મેળા દરમિયાન થયેલી કોઈ બબાલ કે અન્ય કોઈ કારણોસર યુવકને માર મારવામાં આવ્યો હતો. જોકે વિડીયો ક્યાંનો છે તે બાબતે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. અમારી ન્યૂઝ પોઈન્ટ ચેનલ પણ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં તાલિબાની સજા આપતા પ્રકારના વિડીયો આ પહેલા પણ વાયરલ થઈ ચૂક્યા છે. જોકે આ વિડીયોમાં યુવકને દોરીએથી બાંધેલો જોઈ શકાય છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે યુવકને માર મારવા માટે બાંધવામાં આવ્યો હતો. અને એક વિડીયોમાં યુવક નીચે પડેલો પણ જોઈ શકાય છે. આ વિડીયો ક્યાંનો છે, આ વિડીયોની શું હકીકત છે તે દિશામાં પોલીસ તપાસ કરે તે ખૂબ જ જરૂરી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો, પરંતુ આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ. લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબદ્ધ બની છે. જે અંતર્ગત આજે ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા ઉત્તર પોલીસ સ્ટેશનમાં આવતા વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના કોન્સ્ટેબલ JD પરમાર, પોલીસ કોન્સ્ટેબલ આશાબેન સહિત BSFના અધિકારી સહિત પોલીસ સ્ટાફ અને BSFના જવાનો પણ ફ્લેગ માર્ચમાં જોડાયા. શહેર ઉત્તર પોલીસ મથકેથી શરૂ થયેલી ફ્લેગ માર્ચ સાંઈબાબા મંદિર, ફોરા ચાર રસ્તા, લાલચાલી સ્પોર્ટ્સ ક્લબ, ગાયત્રી મંદિર, જલારામ મંદિર સહિત શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત પોલીસ મથકે પહોંચી હતી. ખાસ કરીને લોકોમાં કાયદાનો ડર રહે, ગુનેગારો ગુનાઓ કરતા અટકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. માંડલા ગામના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી થરા પોલીસે ઉકેલી કાઢ્યો છે. થરાના માંડલા ગામના અંબાજી માતાના મંદિરમાં થયેલ ચોરીનો અનડિટેક્ટ ગુનો શોધવા પોકેટ કોપ મોબાઈલ તથા ટેકનિકલ સોર્સને આધારે આરોપીઓને પકડવા પોલીસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમી હકીકતને આધારે થરા પોલીસે ચોરીના ગુનામાં સિદ્ધરાજજી ઉર્ફ ગુડો સુડાજી ઠાકોર, વિપુલજી બાપુજી ઠાકોર, નરેશજી રામાજી ઠાકોર નામના ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના મણિનગરમાં પિસ્તોલ અને છરીની અણીએ જ્વેલર્સમાં લૂંટ કરી આતંક મચાવી નાસ્તા ફરતા ગિરધારી ગેંગના મુખ્ય સૂત્રધારને બનાસકાંઠા પોલીસે ઝડપી લીધો છે અને આરોપીને મણિનગર પોલીસને સોંપવાની કાર્યવાહી તજવીજ હાથ ધરી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે આવેલ ભવાની જ્વેલર્સમાં ગત 21મી ફેબ્રુઆરીના રોજ લૂંટની ઘટના બની હતી, જેમાં રાજસ્થાની કુખ્યાત ગિરધારી ગેંગે પિસ્તોલ અને છરી બતાવીને જ્વેલર્સ માલિકને ડરાવી ધમકાવીને 11.63 લાખ રૂપિયાના માલમત્તાની લૂંટ ચલાવીને ગેંગ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. જે મામલે મણિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા એક મહિલા સહિત 4 લોકોએ આ જ્વેલર્સની દુકાનમાં મકાન ભાડે રાખી વોચ ગોઠવી રેકી કરી હતી અને ત્યારબાદ મોકો મળતા જ લૂંટની ઘટનાને અંજામ આપીને આ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ગેંગના મુખ્ય સૂત્રધાર સિવાય અન્ય તમામ લોકોને ઝડપી લીધા હતા, પરંતુ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર એટલે કે રાજસ્થાનના મારવાડ તાલુકાના સડક માલ્યા બગડી થાનાનો વતની ગિરધારી સિંહ ગુમાનસિંહ રાવત ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ અમદાવાદ સહિત તમામ પોલીસ આ આરોપીઓને પકડવા માટે દિન રાત મહેનત કરી હતી ને તે દરમિયાન બનાસકાંઠાના આગથડા પોલીસને આ આરોપીની બાતમી મળી હતી. બાતમી મળતા જ આગથડા પોલીસ મથકના PSI PH જાડેજાની ટીમ રાજસ્થાન પહોંચી હતી, જ્યાં સંતાઈને ફરતા ગિરધારી સિંહ રાવતને રાજસ્થાનના પાલી જિલ્લાના સેરિયાવી વિસ્તારમાંથી દબોચી લીધો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી સીધા જ આગથડા પોલીસ મથકે લાવી હતી ને મણિનગર પોલીસને જાણ કરી આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે ડીસા નાયબ પોલીસ અધિક્ષક શ્રી L સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 1.5 મહિના અગાઉ મણિનગર વિસ્તારમાં આવેલ જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચે તરત જ ગુનાનો ભેદ ઉકેલીને ગેંગના 3 સાગરીતોને પકડી લીધા હતા, જેનો મુખ્ય સૂત્રધાર હજુ સુધી ફરાર હતો. તેની આગથડા પોલીસને માહિતી મળતા જ તેને રાજસ્થાનમાં જઈ આરોપીને પકડી લીધો છે, જે અંગેની જાણ મણિનગર પોલીસને કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 21 ફેબ્રુઆરીના રોજ મણિનગર પોલીસ સ્ટેશનની અંદર જ્વેલરની દુકાન પર લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં આરોપીઓએ હથિયાર અને છરા સાથે ઘૂસી જઈ અને 11,63,000ની લૂંટ ચલાવેલી હતી અને આ આરોપીઓ રાજસ્થાન ભાગી ગયેલા હતા. જે તે સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપી પકડેલા હતા, પરંતુ આ ગુનાનો મુખ્ય સૂત્રધાર જે આ આખા ગુનાનો માસ્ટર પ્લાનર હતો, જેને રાજસ્થાનના વતની હોવા છતાં રામોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ
જામફળવાડીમાં મકાન ભાડે રાખેલ હતું અને એક સાગરીત પૂજાસિંહ સાથે ત્યાં રહી આ મણિનગરની જ્વેલર્સની દુકાનની રેકી કરેલી. રેકી કરી આ આરોપીઓને ત્યાં બોલાવી અને આ ગુનાને અંજામ આપવા માટે નિકોલ પોલીસ સ્ટેશનમાંથી એક બાઇક અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાંથી એક એક્ટિવા ચોરી કરેલી અને પોતે રાજસ્થાન પાસિંગનું બાઇક વાપરતો હતો. એના ઉપર બાકીના સહ આરોપીઓ સાથે ગુજરાત રાજ્યમાં દારૂનો જથ્થો ઠાલવનાર બુટલેગરોને પકડવા રોકડ ઇનામ જાહેર. બુટલેગરોને પકડવા માહિતી આપનારને સરકાર ઇનામ આપશે. 9 જેટલા બુટલેગરોને પકડવા 20,000 થી લઈને 1 લાખ સુધીની ઇનામ જાહેર. ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં દારૂ લાવી ગુજરાતમાં ઠાલવતા તેમજ ગુજરાતમાં તેઓ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓમાં પોલીસની પકડથી નાસ્તા ફરતા બુટલેગરોને પકડવા માટે સચોટ માહિતી આપનાર વ્યક્તિને પોલીસ રોકડ ઇનામ આપશે તેવી જાહેરાત ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા સહિત 5 જેટલા જિલ્લાઓમાં અનેક ગુનાઓમાં નાસ્તા ફરતા 10 જેટલા મોટા બુટલેગરો સામે ₹20,000 થી લઈને 1 લાખ સુધીનું ઇનામ જાહેર કરાયું છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે આચારસંહિતાનું જાહેરનામું 16 માર્ચ 2024ના રોજ બહાર પડતા સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજસ્થાન, હરિયાણા અને પંજાબ રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાજસ્થાન અને ગુજરાત રાજ્યના પ્રોહિબિશન બુટલેગરો કે જેઓ ગુનાઓમાં તેઓની ધરપકડ ટાળવા નાસ્તા ફરે છે તેવા આરોપીઓને પકડવા માટે પોલીસને સચોટ માહિતી આપનાર તથા મદદરૂપ થનાર વ્યક્તિઓ માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ આગોતરા રોકડ ઇનામ જાહેર કરવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેના અનુસંધાને વિકાસ સહાય IPS પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 9 આરોપીઓને પકડવા માટે પોલીસને સચોટ માહિતી આપનાર અને મદદરૂપ થનાર વ્યક્તિઓ માટે ₹20,000 થી લઈને 1 લાખ સુધીનું આગોતરું રોકડ ઇનામ જાહેર કરેલ છે. જેમાં 10 જેટલા આરોપીઓ પર ડીસા, પાલનપુર, થરાદ સહિત બનાસકાંઠા ઉપરાંત મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભાવનગર અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા ઘણા સમયથી આરોપીઓ પોલીસ પકડથી નાસ્તા ફરે છે. જે આરોપીઓને પકડવા માટે પોલીસે હવે ઇનામી રકમની જાહેરાત કરી છે. આરોપીના નામ અને ઇનામની રકમ: ખેંગારામ ઉર્ફે છોટુ ખિલેરી, બળવતારામ બિશ્નોઈ, રહેઠાણ બિનમાલ, ઝાલોર, રાજસ્થાન ₹20,000. અનિલ ઉર્ફે પાંડ્યા જગદીશ પ્રસાદ જાટ, રહેઠાણ રૂપનગર, ફતેપુર सीकर, રાજસ્થાન ₹1 લાખ. પવનસિંહ ભકરસિંહ મહેછા, રહેઠાણ બાड़मेर, રાજસ્થાન ₹25,000. તૌફિક નજીર ખાન મુસલમાન, રહેઠાણ જારિયા દુધવા, ચરો, રાજસ્થાન ₹25,000. ભરત ઉદાજી ડાંગી, રહેઠાણ ઉદયપુર, રાજસ્થાન ₹50,000. સુનિલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજી, રહેઠાણ ઉદયપુર, રાજસ્થાન ₹25,000. આશિષ ઉર્ફે આસુ રમેશચંદ્ર અગ્રવાલ, રહેઠાણ આબુ રોડ, સિરોહી, રાજસ્થાન ₹1 લાખ. પીરા રામ મેવાર રામ દેવાસી, રહેઠાણ પોસલા, રાજસ્થાન ₹25,000. વાસુસિંહ ઉર્ફે ગુલાબસિંહ રામસિંહ વાઘેલા, રહેઠાણ રામનગર, તાલુકા દાંતીવાડા, જિલ્લા બનાસકાંઠા ₹25,000. કાંતિલાલ ઉર્ફે રોહિત રતિલાલ મારવાડી, રહેઠાણ બિનમાલ, ઝાલોર, રાજસ્થાન ₹20,000. ડીસામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. 2 દિવસથી દિવસ ઉપર વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં ઘટાડો થયો છે. જો કે લોકોને ગરમીથી રાહત મળી રહી છે. ડીસામાં ફરીથી વાતાવરણ પલટાયું. વાદળછાયા વાતાવરણથી ખેડૂતો પણ ચિંતાતુર બન્યા. ઉનાળાની સિઝનની શરૂઆતને કારણે અગાઉ માવઠું થયા બાદ ફરીથી હવામાનમાં પલટો આવ્યો છે. સવારથી વાતાવરણ વાદળછાયું બનતા ખેડૂતોમાં ઉગતા પ્રસરી જવા પામી છે. ચાલુ વર્ષે ઉનાળાની સિઝન જમવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અચાનક હવામાનમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ છે. સવારથી વાતાવરણ વાદળછાયું બની જતા જો માવઠું થાય તો બનાસકાંઠા જિલ્લામાં શાકભાજી સહિત સક્કરટેટી અને તરબૂચના મોટા પ્રમાણમાં થયેલા વાવેતરને ભયંકર અસર થાય તેમ છે. તેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ગત વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન 3 વખત માવઠા થયા હતા, જેથી આ વખતે પણ હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે માવઠું થયું હતું અને આજે ફરીથી પણ વાતાવરણમાં પલટો આવતા માવઠું થવાની દહેશતને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીમાં આંશિક રાહત થઈ છે. બનાસકાંઠામાં પોલીસની 5 નજર માટે વધુ સીસીટીવી કેમેરા લગાવાશે. બનાસકાંઠા જિલ્લામાં વધુ 674 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. પાલનપુરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ખાતમુહૂર્ત કરાયું. જિલ્લામાં અત્યારે પાલનપુર અને અંબાજીમાં કુલ 201 સીસીટીવી કેમેરા કાર્યરત છે. બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ ટ્રાફિક નિયમોની જાળવણી માટે પાલનપુર અને અંબાજીમાં કુલ 201 સીસીટીવી કેમેરા કાર્યરત છે. જેમાં વધુ 674 કેમેરા લગાવવા માટે પાલનપુર
ત્રણબત્તી વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. સરકાર દ્વારા નેત્રમ અંતર્ગત તમામ જિલ્લાઓમાં પોલીસની નિગરાણી માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, જેમાં અગાઉ પાલનપુરમાં 18 જગ્યાઓ પર કુલ 147 તેમજ અંબાજીમાં 9 જગ્યાઓ પર 54 અને એમ કુલ 27 જગ્યાઓ પર 201 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ લગાવેલા કેમેરામાંથી પોલીસને અનેક ગુનાઓ શોધવામાં સફળતા મળી છે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વ્યક્તિઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લામાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં અંબાજીમાં 19 લોકેશન પર 84, પાલનપુરમાં 37 જગ્યા ઉપર 170, ડીસામાં 40 જગ્યા ઉપર 248, થરાદમાં 21 જગ્યા ઉપર 133 અને 7 ચેકપોસ્ટ પર 39 સીસીટીવી કેમેરા મળી કુલ 124 જગ્યા ઉપર 674 નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા પાલનપુર ત્રણબત્તી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબ દ્વારા હંમેશા ક્રાઇમના ડિટેક્શનની પહેલાં આગ્રહ રાખવામાં આવે છે, ક્રાઇમના પ્રિવેન્શન ઉપર, અને જેની જ કડીના એક ભાગરૂપે આપણે અહીંયા વિશ્વાસ ફેઝ 2માં હવે નવા કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ. હું સર્વ મીડિયા કર્મીઓને જણાવવા માંગીશ કે અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને પાલનપુરમાં 201 જેટલા કેમેરા હતા, કે જેની સંખ્યા હવે વિશ્વાસ ફેઝ 2ની અંદર વધારી અને કુલ મળીને 875 જેટલા કેમેરા આપણે હવે લગાવવા જઈ રહ્યા છીએ. વિશ્વાસ ફેઝ 2ની અંદર બીજા 674 કેમેરા લગાવવાના છે. જો લોકેશનની વાત કરવામાં આવે તો પાલનપુર અને અંબાજીમાં બી કેમેરાની સંખ્યામાં આપણે વધારો કરી રહ્યા છીએ. એની સાથે સાથે નવા લોકેશનો એટલે કે ડીસા છે, જે ઉભરતું સિટી છે, થરાદ છે, આપણી કેટલીક ચેકપોસ્ટો છે, આ બધી જગ્યા ઉપર આપણે કેમેરાઓ લગાવી અને પોલીસ ડિટેક્શનની પહેલાં જ ક્રાઇમનું પ્રિવેન્શન કરી શકે એ પ્રકારનું અમારા ડીજી સર અને આઈજી સર તરફથી જે સૂચનાઓ છે એ પ્રકારે અમે નવા કેમેરાઓ લગાવવા જઈ રહ્યા છીએ. હું આપને વિશ્વાસ આપું છું કે આના મદદથી બનાસકાંઠા પોલીસની શક્તિમાં વધારો થશે અને આપણા જે સિટીઝન છે, ગુજરાતના જે નાગરિકો છે, તેને આપણે ઓર વધારે સારી સગવડો આપી શકીશું. થેન્ક યુ. સીસીટીવી કેમેરાથી કેટલા ગુનાઓ અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર જે ગંભીર ગુનાઓ છે, નાના નાના ગુનાઓનું તો ઘણું ડિટેક્શન થયું છે કે જેમાં વ્હીકલ ચોરી હોય, પરંતુ જે ગંભીર પ્રકારના ગુનાઓ કહી શકાય એવા કુલ અત્યાર સુધીમાં 175 ગંભીર ગુનાઓનું ડિટેક્શન જે છે એ વિશ્વાસના કેમેરા દ્વારા થયેલું છે. ડીસા રાધનપુર નેશનલ હાઈવે ઉપર વડાવડ પાસે બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. ડીસામાં રહેતો વિશાલ નગીનદાસ માળી ડીસાથી રાધનપુર નેશનલ હાઈવે ઉપર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો અને વડાવડ પાસે મહાદેવપુરા નાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે વળાંકમાં અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક રોડ ઉપર પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે આજુબાજુના લોકો તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી ને બનાવ અંગે જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી ને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી. જોકે તે સમયે બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું, જેથી મૃતકની લાશને પીએમ રૂમમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દિયોદર રેલવે ઓવરબ્રિજ પર ગાડી અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકને ઈજા પહોંચી. દિયોદરમાં રાત્રિ દરમિયાન રેલવે ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જાયો. ઘટનાની વાત કરીએ તો ગાડી અને બાઇક અકસ્માત થતા એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ લોકો એકત્ર થતા તાત્કાલિક ઈજાગ્રસ્તને 108ની મદદથી દિયોદર રેફરલમાં સારવાર અર્થે ખસેડાયો. ઈજાગ્રસ્ત બાઇક ચાલક ભાભર તાલુકાના મેરા ગામનો બાલાજી ઠાકોર હોવાનું સામે આવ્યું છે. જોકે ગંભીર ઈજાઓ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અર્થે પાટણની થાલપુર હોસ્પિટલમાં ખસેડાયો. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપમાં રહેલા બે રબારી સમાજના આગેવાનોએ સમાજ પાસે વોટોની અપીલ કરી. ડીસાના પૂર્વ ધારાસભ્ય કુવાભાઈ રબારી જેઓ પહેલા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા, ધારાસભ્ય પણ બન્યા, પરંતુ હવે ભાજપમાં જોડાયા છે, ત્યારે આજે ધાનેરા પંથકમાં રબારી સમાજના કાર્યક્રમમાં હાજર કુવાભાઈ રબારીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે હજુ 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવવાની નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ પણ મારો પહેલો અખતરો છે. તેમણે સમાજ સમક્ષ અપીલ કરતા કહ્યું કે સમાજે મને સાચવ્યો છે. કોંગ્રેસમાં હતો તો પણ ધારાસભ્ય હતો કે ન હતો તેની ખબર પડવા દીધી નથી. કુવાભાઈ રબારીએ ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને વોટ આપવા રબારી સમાજને અપીલ કરી છે. કુવાભાઈએ કહ્યું, વોટ આપશો તો આપણી આવનારી પેઢીના કામ થશે. રબારી સમાજની પાછળની પેઢીને તકલીફ ન પડે તે માટે હું ભાજપમાં જોડાયો. કોંગ્રેસમાં 40 વર્ષનો હતો તો પણ સમાજે મને સરકાર સામે લડવા માટે સાથ આપ્યો છે. હવે મારી આબરૂ રાખજો. સમાજ સમક્ષ
વોટ માટે અપીલ કરતા સમયે તેઓ ભાવુક થયા હતા. બીજી તરફ કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ ગેનીબેન માટે મત માંગ્યા હતા. આમ એક જ સમાજના બે આગેવાનો અલગ અલગ પક્ષમાં છે અને બંનેએ પોતપોતાના પક્ષ માટે સમાજ સમક્ષ વોટ માંગ્યા હતા. થોડુંક નીકળવું પડશે, સમયની સાથે ચાલવું પડશે, પાછળ પડી એ પણ વાત હતી. પણ હવે એક મિટિંગ બોલાવી છે, પણ ચૂંટણી કેળ બોલાવશું, કારણ કે સામાજિક થોડીક વાત કરવાની છે. આ તો ખાસ કરીને પાર્લામેન્ટની ચૂંટણી છે. ચૂંટણીની અંદર કોઈ ખાસા વર્ષો સુધી તમે બહાર જઈ સાથ સહકાર આપ્યો, દરેક જગ્યાએ ગમે ત્યાં સુધો સુખી દુઃખીએ તમે સાથ આપ્યો છે, હોમે પૂરી સાથ આપ્યો છે. 20 વર્ષ સુધી હોમે પૂરી જ લડ્યો છે, છતાં પણ તમે તાકાત આપી તો લડ્યા કર્યો છો. પણ હવે 70 વર્ષ છે ને, જે બધું લડ્યા કર્યું તો ઉંમર પૂરી થશે ને સમાજ અડધા હોય નોંધા હોય બધું ફેદાઈ જશે. એટલે બધું મૂકીને કોઈ લેવા સારું નથી, પણ પાછળની પેઢીને નવા મિત્રોને કોઈ તકલીફ ન પડે. કારણ કે અત્યારે હું જોઉં છું એ પ્રમાણે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી. આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ ફરી રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે. હવે એના પછી આ પહેલા જ ચૂંટણી છે. તમારી સૌને વિનંતી છે કે મને તેઓ બોલાવે છે, ખૂબ મોટો કરે છે, મોદી સાહેબે ખૂબ હસીને વાત કરી છે, પણ તમે પાછળ છો. એટલે તમે નેવો તો કોઈ બોલાવવાનું નથી. આજે રાજનીતિની જરૂર છે. દરેક જગ્યાએ રાજકારણ આવી ગયું છે, દરેક જગ્યાએ. જો ન હોય આપણો માણસ તો તકલીફ છે. તમે બધાએ જોયેલું છે, બધા જાણો છો કે શું તકલીફો છે. એટલા માટે આમાં પ્રવેશ થઈ પહેલી જ ચૂંટણી છે, તો બધાને મારી વિનંતી છે કે ખૂબ હોમે પૂરે સાથ આલ્યો છે. મને કાયમ માટે હોમે લડીને આલ્યો છે. દુઃખી છો સરકાર હોમે હતી છતાં પણ સાથ આલ્યો છે. તો આ વખતે પણ મારું ત્યાં પણ માન રહે જતા જતા કે ભાઈ સમાજ એક છે, સાથે છે, એટલે ત્યાં પણ થોડી સારી છાપ પડે. કે થોડુંક વેરાય નીચે રહેશે તો હોય નહીં. એના માટે મારું કરેલું યાદ જશે. એટલા માટે સૌને વિનંતી છે કે મારે તો 70 વર્ષ તમે ધાનેરાના ધણોધર અને પેકિયા વચ્ચે અકસ્માત થતા 2 યુવકોના કરુણ મોત નીપજ્યા. ધણોધર અને પેકિયા વચ્ચે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે. જોકે આ ઘટનામાં અન્ય 2 લોકોને ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જે બાદ બંને મૃતકોની લાશોને પીએમ અર્થે સિવિલમાં ખસેડાઈ હતી. ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. અને અકસ્માતમાં 2 આશાસ્પદ યુવકોના મોતથી પરિવાર શોકમાં ગમગીન બન્યો હતો. હાલમાં આ સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસાના જૂના ડીસા પાસે 12 વર્ષના કિશોરનું ખેતરમાં ગોઠવેલા વીજ કરંટથી મોત થતા ખેડૂત અને પાગિયા બંને સામે ડીસા તાલુકા પોલીસે માનવ વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના જૂના ડીસા રાજપુર રોડ ઉપર નલેનભાઈ ગોવિંદભાઈ પાડી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પરિવાર એક પુત્ર નૈતિક અને પુત્રી સાથે ખેતરમાં રહેતા હતા. ત્યારે ગત મંગળવારે નૈતિક સ્કૂલમાં છૂટ્યા બાદ ઘરે ખેતરમાં રમી રહ્યો હતો, ત્યારે બાજુમાં આવેલ ખેતરના માલિક હીરાભાઈ પિતાંબરભાઈ માળીના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા રમેશભાઈ નેનુરામ માળીએ ખેતરમાં નીલગાય, ભૂંડ જેવા જંગલી પશુઓ પ્રવેશ ન કરે તે માટે ખેતરની ફરતે વીજ લાઇનના બોર્ડમાંથી સીધી લાઇટ આપી દીધેલી હતી. જે વીજ પુરવઠો હેવી હોય ત્યાં રમી રહેલ નૈતિક માળીને તાર અડી જતા વીજ કરંટ લાગ્યો હતો, જેથી વીજ લાઇનને ચોંટી ગયા બાદ નૈતિકના દાદા ગોવિંદભાઈ નૈતિકને જોવા ગયા હતા અને નૈતિક વીજ લાઇનને ચોંટી ગયેલો હતો. ત્યારે તેના દાદા આ જોઈને બૂમાબૂમ કરી લાઇન બંધ કરાવીને તેને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં નૈતિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. જોકે મૃતક નૈતિક આ અકાળે મોત થતા પરિવારજનોએ ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ દોડી આવી મૃતક નૈતિકના પીએમ બાદ પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી અને ગંભીર બેદરકારી કરનાર ખેતર માલિક હીરાભાઈ પિતાંબરભાઈ માળી રહેઠાણ જૂના ડીસા તેમજ ભાગ્યા રમેશભાઈ નેનુરામ માળી રહેઠાણ સરયુનગર ડીસા વાળા સામે માનવ વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા રૂરલમાં ગઈકાલે એક ઘટના બનેલ છે, દુઃખદ ઘટના છે, જેની અંદર ખેડૂતો પોતાના પાકને નુકસાન ન જાય તે માટે ઝટકા મશીનનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ ઘણીવાર ટેકનિકલ નોલેજના અભાવે અને પૂરતી જાણકારીના અભાવે જે માપદંડ પાવર સપ્લાયનો હોવો જોઈએ એના કરતાં વધુ સપ્લાય હોય છે, જેથી જાનહાનિ થતી હોય છે. અને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા છે. આમાં પણ ખેડૂતે એ કાળજી નહીં રાખી, જેના કારણે એક નિર્દોષ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે, જે ખૂબ જ ગંભીર બાબત છે.
ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને અને કોઈ નિર્દોષનો જીવ ન જાય તે સારું તમામ લોકોને આપણે એક વિનંતી સાથે અપીલ કરીએ છીએ કે તમારી ખેતીવાડી જેની રક્ષા કરવી જરૂરી છે, પાકને નુકસાન ન થાય તે જાળવણી કરવી પણ ખૂબ જરૂરી છે, પરંતુ એ જાળવણીના ભાગે કોઈનો જીવ ન જાય તે પણ જોવું ખૂબ જરૂરી છે, જેથી તમામ લોકો પોતાના ત્યાં જે કોઈ પ્રિવેન્શન લે એ પૂરતું. હું ગોવિંદભાઈ કાળુભાઈ માળી. અમે મારો છોકરો રમતો રમતો હું થોડી ઘણા આરામ કર્યો એટલામાં ખસીને આટલામાં આવતા ડાયરેક્ટ લાઈન ચાલુ હતી એટલે એ હું પછી ગોતવા આવ્યો. અડધો કલાક જેવું થઈ ગયું. મેં આટલામાં રમતો હશે એટલે હું પછી ફરતો અહીંયા આવ્યો. મારો છોકરો તારમાં બેઠેલો પડ્યો હતો. પછી એકદમ હું કૂદકો મારી અને અંદર પડ્યો. ઉપર થોડો ચડી અને પેલા ઊંઘ્યો તો એને બૂમ પાડી કે ભાઈ લાઇટ બંધ કર. મારો છોકરો કીધું મરી ગયો છે, કીધું ચોંટી ગયો છે, કીધું તો એને ઓકડી કાઢી અને એ નાહી ગયો છે, હાથમાં આવ્યો નથી. જેની ફૂલ કાર્યવાહી કરે અને એમને પકડવાની કરે, આ જીવન સજા કરે એવી આપણી પ્રાર્થના. દેવધર તાલુકાના રાજપૂત સમાજના વિવિધ સામાજિક સંગઠનોએ સાથે મળીને દેવધર નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. દેવધર તાલુકાના રાજપૂત દરબાર સમાજના લોકોમાં દેવધરમાં પણ રૂપાલા સામે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ. દેવધર તાલુકામાં પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂત અને દરબાર સમાજમાં રાજકોટમાં કરેલા કાર્યક્રમમાં વિવાદિત નિવેદનથી ભારે નારાજગી યથાવત. દેવધર તાલુકાના રાજપૂત અને દરબાર સમાજના વિવિધ સામાજિક સંગઠનોએ સાથે મળી આપ્યું નાયબ કલેક્ટર દેવધરને આવેદનપત્ર. તો રૂપાલાની વિવાદિત ટિપ્પણી સામે નારાજ રાજપૂત દરબાર સમાજના આગેવાનોએ કરી માંગ કે રૂપાલા સામે પોલીસે કેસ કરવામાં આવે. દેવધર મામલતદાર કચેરી ખાતે દેવધર તાલુકાના મોટી સંખ્યામાં રાજપૂત દરબાર સમાજના લોકો એકઠા થઈને કર્યો કેન્દ્ર મંત્રી રૂપાલાનો વિરોધ અને રૂપાલા સામે નારાજગી વ્યક્ત કરી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે નહીં ચલાવી લઈએ નું કર્યું આહવાન. સાથે આપ્યું દેવધર નાયબ કલેક્ટરને આવેદનપત્ર. દેવધર તાલુકાના મહાકાલ સેના, રાજપૂત કરણી સેના, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સહિતના સંગઠનો જોડાયા. આવેદનપત્ર આપવા માટે દેવધર રાજપૂત દરબાર સમાજ જોડાયા રૂપાલા વિરુદ્ધમાં. પહેલો તો હું બધા રાજપૂતોને જય માતાજીની કહું છું અને જય કરણી માતા. અમારી માંગ એક જ છે કે આ રૂપાલાજી જે રાજપૂતો વિશે જે ખરાબ શબ્દ બોલ્યા છે તો તેમની ટિકિટ રદ થવી જોઈએ. અને અમારે કોઈ પાર્ટીથી વેર નથી, કોઈ પક્ષથી વેર નથી કે અમારે કોઈ સમાજથી વેર નથી. કોઈ સમાજ બધાને માટે હરખો છે. અમારો ક્ષત્રિય સમાજનો એક જ વિરોધ છે રૂપાલાથી, બીજા કોઈથી અમારો વિરોધ નથી. અને એની ટિકિટ રદ કરે એ અમારી માંગણી છે. અને જો એ ટિકિટ રદ નહીં કરી તો એના માટે આખા ભારત ભરમાં એમને ભોગવવાનો વારો આવશે, આખા ભાજપને. અમારા મોદી સાહેબથી કોઈ વિરોધ નથી, કોઈ અમારે કોઈ ગણ્યાથી અન્યથી કોઈ નથી વિરોધ. અમારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન પત્ર રૂપાલાજીએ જે વિરોધ અમારા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે જે ખરાબ અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના લીધે પૂરા રાજપૂત ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ છે. જ્યાં સુધી ભાજપ આ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી પૂરા ભારતભરની અંદર અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને ભાજપને એક પણ સીટ જીતવા નહીં દઈએ જ્યાં સુધી. બનાસકાંઠા જિલ્લામાં હવે પુરુષોત્તમ રૂપાલાને લઈ ભાજપ વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ભાજપ સરકાર દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર પુરુષોત્તમ રૂપાલા સામે કોઈ કાર્યવાહી ન કરાતા હવે બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરહદી અને કાંકરેજ તાલુકામાં ભાજપનો પ્રચાર કરવા કોઈ કાર્યકરોએ આવું નહીં તે પ્રકારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. આજે ભાજપનો પ્રચાર કરતા વાહનને રોકવામાં આવ્યો હોવાનું પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પુરુષોત્તમ રૂપાલાના વિરોધની આગ હવે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ માટે મુસીબત બની છે. ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની અનેક માંગ છતાં કોઈ અસર સરકાર પર ન થતા હવે ભાજપ માટે લોકસભા ચુનાવ કરવો મુશ્કેલ બન્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજે એક ગામમાં બનાસકાંઠામાં ભાજપના લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને ગામમાં પ્રચાર કરતા રોકી દેવામાં આવ્યા હતા. ગામે ગામ ભાજપ વિરુદ્ધ બેનરો લગાવી ભાજપને પ્રચાર કરવા માટે પ્રવેશ ન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના વિરોધની આગ બનાસકાંઠા ભાજપના લોકસભા ઉમેદવારને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કાર્યકર્તા એમ કીધું કે ડમી પોસ્ટર બનાવી. મેં આ ફેસબુક સાથે જોડાયું. તમારી ફેસબુક ઉપર તમે જોયું એ તો સાચી વાત. અને બીજી આ લોકો ડરના કારણે એમ હશે કે અમે રાજપૂત છીએ, રૂપાલાવાળી ટિકિટ રદ ન થાય એના કારણે અમને ન કીધું. ના એવું પણ છતાં અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમને રૂપાલાની ટિકિટ રદ થાય તો અમે કાયમી
સ્વાભિમાન વાળી વાત છે અને એ અમારા ડેલિકેટ પ્રસંગે છે અમને કોઈ લોન નહીં કરી પણ એ ડર હોઈ શકે કે આ લોકો દર્શકો હતા ત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.